ક્યાં ભાઈ? ઘરે છો? એક કામ છે ભાઈ આપણે. બોલો ને. કઈ જગ્યાએ? મારે કાકાને ઘર ક્યાં જગ્યા ભાઈ? ને એક વાયર રબડે છે ને એક વાસડો શોર્ટ આવીને મરી ગયો સમજ્યા અત્યારે. બરોબર. વાયર કેટલા દિવસથી લબડે છે? કેટલા? 2-3 મહિના થઈ ગયા. પણ એમ ના તમે એમ કહો છો કે વાયર એટલે કયો પ્રાઇવેટ વાયર છે કે પછી સરકારી પ્રાઇવેટ થાંભલાનો? નહીં હોય, સરકારી થાંભલાનો હોય છે. પણ મારી વાત સાંભળો, સરકારી થાંભલો એટલો લબડે જ નહીં. પેલા પ્રથમ વાસળો છોટી જાય એવું બને જ નહીં. તો એક કામ કરો ને, તમે જમી લીધું કે બાકી? મેં તો જમી લીધું છે, પણ વાત જ મને ગળે હેઠળ ઉતરતી નથી એમ. આપણે જોઈએ આપણે થાય એવું છે, મહેનત કરશું ને ના પાછું. ના, એ તો મહેનત તો આપણે કરવાની જ હોય, પણ તમે એમ કહો છો કે સરકારી જે થાંભલો હોય એ તમને વાત કહું 20-25 ફૂટ ઊંચો હોય. એમ નહીં. હા હા. તું આવીને તો આટો મારી લઉં તો હું આવું અહીંથી. આ કઈ જગ્યાએ છે? મારા ઘર પાસે જગ્યા. કાંઈ વાંધો નહીં. એટલે તમને કોને જાણ કરી હતી? આ એક મિત્ર છે ને મારો ગામનો, અત્યારે આવ્યો ને કારખાને, મને કે આ રીતના હે મિત્ર એ ભાઈ જોઈને આવ્યા કે તમને ભાઈ એક ભાઈ વાત કરી? જોઈને આવ્યો અત્યારે ભરવાડનો છોકરો. તો એ પ્રાઇવેટ સર્વિસ કોકનો વાયર છે, કારણ કે ઓલો તો તમને વાત કહું કે એ તો ઊંચો હોય ને ઘણો બધો, તો કેમ વાસડો ના પણ અડી હું જાય? શું કહું છું કે આપણે બે ભાઈ રૂબરૂ જોઈએ કામ પતે થાય એવું છે તો આપણે કરીશું બરોબર. ના 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 ના, પાકો પાકો. હવે વાસડો જીવે છે કે મરી ગયો પેલા એ નું થયું? મરી ગયો ભાઈ. એટલે શોર્ટ આવીને તરત મરી ગયો કે જીવતો તો કેમ છે? તરત જ. હા, તો કાંઈ વાંધો ના, હાલો આપણે ઉપરે જાણ કરશું. આવો અને હાલો આવો એટલે અને જાય તાત્કાલિક ધોરણે ઓલી વાસળની વ્યવસ્થા કરાવી, અને એ તાત્કાલિક ધોરણે જેથી બની જેટલું બને એટલું આપણે તાત્કાલિક એનો નિર્ણય લેવી. તો શું છે, ગામના કોઈ લોકો, કોઈ ઢોર હોય, ઢાકર હોય, કોઈ માણા હોય, કોઈ રાત વરતનું ને આયલું હોય તો બીજી જાનહાનિ ન થાય તેના માટે આપણે હાલો તાત્કાલિક કાંઈક ગોઠવણી કરવી. બરોબર? પીજી વિસલમાં એમાં આપણે ફોન કરવી છે. આવો હાલો એટલે હું આટો મારી. ભલે હાલો, જમીન આવું ભાઈ. એ બાકી જમવાનું? હા. મેં કીધું જમી લીધું. ના વાંધો ના, નહીં, આવું આવું. જમી લે. હજી કઈ સરકારી વાયર છે હો ભાઈ. પીજી વિસલ નો? હા. કાંઈ વાંધો નહીં ભાઈ, હાલો આવી ગયો. હા ભાઈ, કઈ જગ્યાએ? અહીંયા સામે જગ્યામાં ચાલતા હોય. જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય મિત્રો. હું છું સામાજિક કાર્યકર જિગ્નેશભાઈ જીવાભાઈ રાઠોડ, જસદણ તાલુકો, શિવરાજપુર ગામ, જિલ્લો રાજકોટ. હવે મિત્રો, શિવરાજપુર ગામે આજે મને આપણા મિત્ર, અમારા પંચાયતના પણ સભ્ય છે, અને ગોપાલભાઈએ મને ફોન કર્યો કે આપણે લાલકા રોડ ઉપર જે શિવરાજપુર જે ખુલ્લું સબસ્ટેશન છે તમે જોઈ શકો છો. આ ખુલ્લું સબસ્ટેશન છે અને તાર ખુલ્લા છે, તમે જુઓ. અહીંયા અવારનવાર ગાયું છોટી જાય છે, બરોબર, બળદો છોટી જાય છે, ઘણી બધી આવી રીતે જાનહાનિ થઈ છે. અને આમાં માણસ પણ ક્યારે છોટી જાય એનું કોઈ નક્કી નથી, બરોબર. એટલે આ પીજી વિસલ વાળાની બેદરકારી છે, કારણ કે આ સબસ્ટેશન થયું એને ફરતી એને ગ્રીલ બનાવવી પડે. ફરતી ફ્રેમ કરો તો હું છે કાંઈ એનો વાંધો ન હોય. આ બળદ રહ્યા, બરોબર, આ કોઈ થાંભલે ગવા આવ્યા હોય તો આ તાર છૂટો હતો, જો આ તાર જો એને છૂટો રાખવાનો જોઈએ. આ ગાય છે, પણ ક્યાંક ને ક્યાંક આ શોર્ટ સર્કિટના કારણે આ બળદ અત્યારે જો મૃત્યુ પામ્યો છે, બરોબર. એટલે જસદણ પીજી વિસલની એટલી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે, આજે રવિવાર છે એટલે તાત્કાલિક ધોરણે આવી અને આનું નિરાકરણ આવે, અને આ જે કાંઈ શોર્ટ સર્કિટ થાય છે એનું રિપેરિંગ કરવામાં આવે, અને તાત્કાલિક ધોરણે આની તાર ફેન્સિંગ કરવામાં આવે, જેથી કરીને આ બળદ અત્યારે મરી ગયો છે, બરોબર. ને અવારનવાર આવી રીતે ગામનું લોકોનું એવું કહેવાનું છે કે આવી રીતે 2-3 વખત ગાયું પણ છોટી ગઈ છે. અવારનવાર પીજી વિસલમાં રજૂઆત કરતા, ગ્રામ પંચાયતને રજૂઆત કરવા હોવા છતાં હજી કાંઈ આનો કાંઈ નિવાડો આવ્યો નથી. એટલે મારા વિડીયોના માધ્યમથી મારું એટલું કહેવું છે કે પીજી વિસલને તાત્કાલિક ધોરણે આનું તાર ફિનિશિંગ કરવામાં આવે, જેથી કરી કોઈ જાનહાનિ ન થાય, બરોબર. તો આપણે ગ્રામ પંચાયતના પણ સભ્ય પણ આપણે ગોપાલભાઈ છે. ગોપાલભાઈ, તમારે આ જે પીજી વિસલમાં બેદરકારી છે અને છૂટાછેડા છે તો અવારનવાર આવું થાય છે, તો એના વિશે તમારે શું કહેવું છે? આમાં એવું છે કે આની પહેલા એકવાર 2-3 મહિના, કેટલા મહિના થયા? 65 મહિના પહેલા એક ગા મરી ગઈ, બરોબર. ત્યારે 50-60 જણા ભેગા થયા હતા, ત્યારે આનું કાંઈ નિવારણ ન થાય. તો આવું આવું જ ન ચાલે ને. હમણાં સોમાવું આવે, કોઈક છોકરો રમતા રમતા લીધે શું કરી લેવા? હા, એટલે આ મેન રસ્તો છે અને ખુલ્લું સબસ્ટેશન છે, એટલે હવે આ 2 બળદોએ તો જીવ લીધા છે, બરોબર, આ શોર્ટ સર્કિટના કારણે. હવે આવનાર દિવસોમાં કોઈ આવી રીતે કોઈ માણસ કે ઢોર ઢાકર કોઈ આ ખુલ્લા છેડા છે તો છોટી ન જાય. એટલે અમારે જસદણ પીજી વિસલને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનો જે કાંઈ બંદોબસ્ત કરવાનો થાય એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે. જો કે અત્યારે આપણે રવિવાર છે એટલે અત્યારે આપણે જસદણ પીજી વિસલમાં આપણે જાણ કરવી છે, અને તાત્કાલિક ધોરણે આનો નિવાડો કરવામાં આવે, અને સરપંચને પણ આપણે ગ્રામ પંચાયતમાં આપણે જાણ કરવી છે. જય ભીમ, જય સંવિધાન. હેલો. હા સરપંચ, બોલો બોલો. એ આપણા ગામમાં ઓલું આપણે ઓલી આંબલી ક્યાં છે બસ સ્ટેન્ડમાં? આ ડેરીની પાછળ ઓલો ખાડો ક્યાં છે પાણીનો?
ગટરનો હા. ત્યાં કણે એક સબસ્ટેશન છે નાનું એવું. હમ. હવે ત્યાં કણે અવારનવાર આ ગાયું ને એવું બધું ઢોર ને એવું છોટી જાય છે ને વાયર છૂટા છે અને ત્યાં કણે કઈ તાર ઓલું ફિનિશિંગ નથી કર્યું સમજ્યા તાર ક્યાં ફિનિશિંગ. કણે તમે કયો પેલા ઈ કયો હવે આ આપડા ડેરીની બાજુમાં આપડા લાલકા રોડ ગયો ત્યાં બધા બાપુનું ઘર બધા બાપુનું ઘર પાણ. હા કોણ એ તો ના કણે આપણે પનિકા સોટી ગઈ ભેંસ સોટી ગઈ. હવે ઈ કઈક વાસડો છે હવે રેડિયા છે શું ખબર હવે કોઈનો માલિકી નો હોય અત્યારે ના કણે ઢોર ઈ મરી ગયું છે હમ. અને શું છે તાત્કાલિક ધોરણે આવડું તાર ફિનિશિંગ થઈ જાય ને તો હું જાનહાની ન થાય અને રિપેરિંગ કરાવવાનું છે એટલે લેટર પેડ માથે લખી નાખજો અને ના કણે PGVSL માં દેવાનું છે એટલે કાલે આવીને ફિટ કરી જાય. વાંધો નહીં ના એવું બન્યું છે હું હરિદ્વાર સૌ કરાવી વાળી હલો ફોન કરું. અરે હવે આ વાસડાનું આપણે શું કરશું? વાસણો મરી ગયો છે એમ હા અને શોર્ટ લાગીને મરી ગયો છે હા કે? શોટ લાગીને જ મરી ગયો છે. હમ. રેડિયા હા અને આની પેલા હોતે એક ગાય મરી ગઈ છે સમજ્યા. આની પેલા તો શોર્ટ લાગ્યો તો એવું બન્યું હતું. હા હા હવે આને જાણ કરી દેવી આપણે તમે કીધું PGVSL માં આપણે તમારા લેટર પેડ માથે લખીને આપણે દઈ દેવી એટલે તાત્કાલિક આ થઈ જાય સમજ્યા. બીજી શું જાનહાની ન બને. તમારી વાત સાચી અત્યારે હાલ હું હરિદ્વાર છું એમ કહું છું. એવું છે હા હા બરોબર કાંઈ વાંધો નહીં તો GCB વાળાને ફોન કરો અને ટ્રેક્ટર વાળાનો કોન્ટેક્ટ કરી દો તો શું છે આનું વહેલી તકે આપણે વિધિ કરી નાખી નકર રોડ માથે છે હા હો ને. ભલે પછી મને GCB વાળાને કહીને ફોન કરજો હાલો. હા એ ભલે. લોકેશન તો દેખાડું પણ આ લોકેશનમાં જ મરી ગઈ છે બરોબર ને.